સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરવામાં આવે છે। શ્રાવણ વદ દસમના રોજ નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે। ત્યારે છપાનિયા દુકાળના સમયમાં પણ વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અને વિનમણીઓ પણ કરવા છતાં પણ વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી, પરંતુ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો હતો। ત્યારે સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યભરમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। શ્રાવણ વદ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ ભવ્ય મેળાનું અમે આયોજન કરીએ છીએ। અહીંયા આ વર્ષે પણ ઓગસ્ટમાં 25, 26, 27 ને 28 શ્રાવણ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે। વિશેષતા એ છે કે અમે નાના બાળકોને ભેટાડવામાં આવે છે। જે બાળકો નાના ભેટાડે છે ને તે નિરોગી રહે છે, બીમાર પડતા નથી। આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાથી નાના બાળકો અહીંયા ભેટે છે અને અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે